મિત્રો, આપણે વડીલો પાસેથી અવારનવાર એ સાંભળતા હોઈએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી ફ્લોર પર સૂવાની આદત પાડવી. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે વડીલો ફ્લોર પર સૂવાનો આગ્રહ કેમ રાખે છે? આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ નરમ ગાદલા પર સૂવાથી કરોડરજ્જુ વક્ર થઈ શકે છે, જેના કારણે સમય જતાં કમરનો દુખાવો થઈ શકે છે. જ્યારે ફ્લોર પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને કમરના દુખાવાને અટકાવે છે. આયુર્વેદમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ફ્લોર પર સૂવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, શરીરનું વજન સમાન રૂપે વહેંચાય છે, જેનાથી શરીરના દરેક ભાગો પર દબાણ ઓછું થાય છે અને શરીરના તમામ ભાગોમાં રક્ત પ્રવાહ વધુ સારી રીતે ભ્રમણ કરી શકે છે. આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે જો તમે લાંબા સમયથી કમરના દુખાવાથી પીડાઓ છો તો ફ્લોર પર સૂવું ફાયદાકારક બની શકે છે. ફ્લોર પર સૂવાથી પીઠને મજબૂત ટેકો મળે છે, જેનાથી કરોડરજ્જુ સીધી સ્થિતિમાં રહે છે, જે કરોડરજ્જુને ખોટી રીતે વળતી અટકાવે છે. બસ આ જ કારણ છે કે વડીલો ફ્લોર પર સૂવાનો આગ્રહ રાખે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.